શું બાનાખત નોટરાઇઝ કરેલું હોય તો ન ચાલે? બાનાખતને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે? ઘણા લોકોના મગજમાં એક આ પ્રશ્ન હોય છે અને ગેરસમજ હોય છે કે આપણે નોટરાઇઝ કરાવી લીધું, નોટરી જોડે સહી સિક્કા કરાવી લીધા એટલે આ બાનાખત રજિસ્ટર્ડ થઈ ગયું. પરંતુ નોટરાઇઝ અને રજિસ્ટ્રેશન બંને વસ્તુ અલગ છે, બંને પ્રક્રિયા અલગ છે. હવે મિત્રો, નોટરી કરેલું બાનાખત તમને ક્યારે મુશ્કેલીમાં મૂકી શકે છે. એટલે મિત્રો, તમે જ્યારે બાનાખત કરો છો, બાનાખતમાં તમે એડવાન્સની રકમ સામેવાળી વ્યક્તિને આપી દો છો અને તમે પ્રોપર્ટીનો કબજો લઈ લો છો. તો મિત્રો, અહીંયા તમારે રજિસ્ટ્રેશન એક્ટ મુજબ આ જે દસ્તાવેજ તમે બાનાખત કર્યું છે તેને રજિસ્ટર્ડ કરાવવું ફરજિયાત છે. જો તમે રજિસ્ટર્ડ કરાવેલું ન હોય અને તમે આ પ્રોપર્ટીનો કબજો લઈ લીધો હોય તો ભવિષ્યમાં તમને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 53A મુજબનું આ કબજાનું રક્ષણ નહીં મળી શકે. કારણ કે વેચનાર વ્યક્તિ જો આ પ્રોપર્ટી બીજી કોઈ વ્યક્તિને વેચી દેશે તો પછી તમારો આ કબજાનું રક્ષણ તમને 53A મુજબ નહીં મળી શકે, કારણ કે તમારું આ બાનાખત જે છે તે રજિસ્ટર્ડ નથી. એટલે જો બાનાખતમાં તમે પ્રોપર્ટીનો કબજો લેતા હોય તો પછી આ બાનાખતને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નહીં તો પછી આ કબજાનો પ્રશ્ન આવે છે ત્યારે તમને આ નોટરાઇઝ કરેલું બાનાખત મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો માટે પેજને ફોલો કરી લેજો. આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.